કોઈ બી પાર્ટીના તમે હોય તો તમને ખબર પડી જાય, બરાબર. બાકી તમે એકદમ વિરુદ્ધ જઈને દેખાડો. હાલ જે જંતર મંતરમાં ચાલી રહ્યું છે એ તમને ખબર પડે કે ઇન્ડિયન આપણા સ્ટુડન્ટો જ છે, બરાબર. એટલે એ રે કે કોઈ આતંકવાદી નહીં, કોઈ નહીં, પણ તો એ સાજિશ કરવામાં આવી છે બધી રીતના કે આ આતંકવાદી હોય ને આમ હે, બરાબર. બીજું કંઈ માગતા નહીં. શું માગે કે ભાઈ એક કમ્પ્લેટ આપણી પરીક્ષા થાય. એક અહીંયા ઓનલાઈન વિડીયો બનાવ્યો હતો સરકાર વિરુદ્ધ કે શું શું ચાલી રહ્યું છે એના વિશે. તો એ ભાઈને ઓનલાઈન જ એફઆઈઆર કરવામાં આવી અને એને બોલાવવામાં આવ્યો કે ભાઈ આવો પોલીસ સ્ટેશન, હવે તમારું સ્વાગત છે. અને એના ધક્કા ચાલુ થઈ ગયા, બરાબર. એટલે આપણે એવું કંઈ કરવાનું થતું નહીં કે કોઈનું ટાર્ગેટ રાખી નામ લેવાનું થતું નહીં, બરાબર. ખોટું પ્રોબ્લેમ આવી જાય અને આપણે બીયા નહીં. પણ આપણે શું હોય ખબર છે, એકના એક છોકરા હોય કે એકના એક આપણે ગમે તે હોય એટલે થોડો પ્રોબ્લેમ આવી જાય, બરાબર. ફેમિલીનું થોડું વિચારવું પડે. બાકી તો ઇન્ક્વાયરી આપણે કરીને એટલી બધી બેઠા ને કે વાત જ મૂકી દો, બરાબર. બાકી તો હવે કશું કહેવું નહીં. જય માતાજી. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, બન્યા રહેજો વ્લોગમાં, બરાબર. સપોર્ટ કરતા રહેજો. હેલો દોસ્તો, સ્વાગત છે નવા વ્લોગમાં. સમજી લો 5-7 દિવસથી વ્લોગ આવ્યો નહીં. આજે વરસાદ થોડો માપે રહ્યો છે. આજે તારીખ થઈ 25/7/2026, બરાબર. જોઈ શકો છો વરસાદ કંઈક સારો છે. થોડું ગુલબાજ હજુ પાણીનું જાવક ચાલુ છે અને આડ છે આપણા, બરાબર. જોઈ શકો છો કે આ રીતના છે, એક ધારા છે, બરાબર. એટલે અને તમે જોઈ શકો છો ખડ ઊંચું છે, બરાબર. કેમ કે આપણે જાણે પહેલો વરસાદ થયો એ ટાઈમે આપણે પહેલાં હાંકી નાખ્યું હતું. એટલે અહીંયા તો કબૂતરા કહેવાય, આપણે હાંકીને પછી એ સવારે હાંક્યું હતું આપણે અને આખો દિવસ જીવો અને બીજા દિવસ પછી આપણે સવારે વાવ્યું હતું. અમુક જગ્યાએ થોડું દોરિયા પડી ગયા પછી આપણે પૂરી નાખ્યા હે, બરાબર. એ બીજા દી સમજી લો ને આ ઉગી ગયા કમ્પ્લીટ અડદ. પછી આપણે એક વ્લોગ બનાવ્યો એના પછી બીજા દી તરત જ વાવી ગયો. મને ખબર હતી કે વરસાદ આવવાનો છે, મેં ઓનલાઈન ચેક કરી લીધું હતું. અને જે પૂરેલા છે તમને હું દેખાડું કે કેવા ઉગ્યા છે. ઓલબાદ તો આ જે નીચાડા ઉગ્યા જ નતા કોને, કેમ કે સીધે થોડું આપણે ગુલ્યું જે આવે કલ્ટીનું થોડું નીચે રહી ગયું હતું. એટલે અમુક જગ્યાએ સમજી લો જુઓ ઓલેથી આ જે શહેર આ શાહ છે ઓલેથી આટલા સુધી આવ્યો છે અને પછી જો માટી ભરી દઈએ ને એટલે કંઈ ઉગ્યું જ નહીં. પણ આપણે આને પૂરી દીધા હતા થોડા દિવસ પછી. જોઈ શકો છો આ ઉગી ગયા છે. પણ આ થોડા આશા વમણા છે, ઓલબાદ થોડા જાડા હોઈ ગયા હતા અને આ ઓટોમેટિક પેણીથી જ વાયા છે. અને આ જો આ અહીંયા તમે ચીલો જોઈ શકો છો, બરાબર. આગળ આપણે વાત કરીએ કે હમણાં આ દેશમાં શું ચાલી રહ્યું છે. અને આ તો બધું નેશનલ લેવલનું મુદ્દો છે, જે પેપર લીક છે કે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે જે વીઆઈપી ટ્રીટમેન્ટ બધાને મોટા જે કરોડપતિઓ એમને થઈ રહી છે. આપણે તો નાના માણસ કહેવાય, તમને બધાને લાગતું હોય છે કે હવે આ મુદ્દે હમણાં ચર્ચા કરું. આ વ્લોગ મારે બનાવવો હતો પણ બરાબર એટલે ઘણો ટાઈમ થઈ ગયો. છેવટે આજ બનાવી નાખીએ. આપણે કોઈ સરકારના વિરુદ્ધ નહીં કે કોઈ પાર્ટીના વિરુદ્ધ નહીં. હું નહીં ભાજપનો કાર્યકર્તા કે આપણે કોઈ બી સભ્ય નહીં. હું ભાજપનો સભ્ય નહીં. જે વતમાં ભારતીય જનતા પાર્ટીનું આપણે આવ્યું હતું એનું નહીં. કોંગ્રેસનું આવ્યું તો આપણે એને નહીં, બરાબર. આ વિડીયો આપણે કોઈ પ્રેશરથી નહીં બનાવતા, જસ્ટ ફ્રી દિલથી બનાવીએ કે કોઈને ટાર્ગેટ રાખીને નહીં બનાવ્યો આપણે, બરાબર. જે હાલ રિયાલિટી ચાલી રહી છે એના વિશે હું તમને કહું છું. એક ખેડૂતની અંદર દિલની વાત કહું તમને હું, બરાબર. તમે વિચાર કરો કે આજથી 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પહેલાં કેવું હતું. તમને લાગતું છે કે મોંઘવારી ઓછી હતી અને અત્યારે મોંઘવારી વધી ગઈ છે, અત્યારે ડેવલપમેન્ટ થઈ ગયું છે. પણ તમે નિરીક્ષણ કરશો ત્યારે તમને ખબર પડશે કે અત્યારે મારી વાત કરું, મારે ખાલી એક ટ્રેક્ટરની જ લોન ચાલુ હોય, બીજી એકે લોન ચાલુ નહીં. મારા ઘરથી જ શરૂઆત કરું. ટ્રેક્ટરની લોન ચાલુ છે તોય મને એનું ટેન્શન છે કે સારું અમુક ટાઈમ એવો આવી જાય. હાલની જ વાત કરીએ આપણે કે ઉનાળામાં જે આપણે વચમાં સાંભળ્યું હતું કે સુપર અલનીનો આવવાનો છે, બરાબર. આપણે તો ભગવાનના દયાથી મેં આયોજન કરીને જ રાખ્યું છે. હજુ 2 વર્ષ સુધી વરસાદ ના થાય તો ટેન્શન નહીં આપણે, બરાબર. મેં એટલું આયોજન કરીને રાખ્યું છે. પણ બાય ચાન્સ, બરાબર, બાય ચાન્સ સુપર અલનીનો આવી ગયો હોત, આ વર્ષે દુકાળ પડી ગયો હોત તો તમે વિચાર કરો તમે આ મોંઘવારીમાં એક વસ્તુ આ છત્રીથી લઈને આ ટી-શર્ટથી લઈને આ મોબાઈલ સુધી બધી નાનાથી લઈને મોટા સુધી બધામાં ટેક્સ લાગવું પડે, બરાબર. હવે ટેક્સ એટલે કેટલો ટેક્સ
અમુક અમુક વસ્તુમાં 28% ટેક્સ. તમે ભારતમાં 1 કરોડ રૂપિયા કમાઓ, મોટી વસ્તુ તમને કહી દઉં હું, નાના મોટે 1 કરોડ રૂપિયા તમે કમાવો એટલે 40 લાખ રૂપિયા સરકારને તમારે ટેક્સ દેવો પડે. બરાબર. આપણે એવું નહીં કહેતા કે વિકાસ નહીં કર્યો, કે કોઈ આપણે સરકારને ટાર્ગેટ રાખીને નહીં બનાવતો વિડીયો. બરાબર. આ તો જસ્ટ આમ આદમી હું, એટલે આમ આદમી પાર્ટીને સપોર્ટ નહીં કરતો હું, કોઈ બી પાર્ટીને આપણે સપોર્ટ કરતા નહીં, પણ આપણું રિયાલિટી હાલ ઇન્ડિયામાં શું ચાલી રહ્યું છે એના વિશે અત્યારના યુવાનોને ખબર હોવી જોઈએ. આપણે ભાજપ સરકારના કે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના કોઈ પાર્ટીના આપણે વિરોધમાં નહીં, પણ થોડોક સુધાર લાવવાની જરૂર છે. પહેલાંની જે સરકારો હતી અને અત્યારે હાલ જે રિયાલિટી ચાલી રહી છે એમાં બહુ હાથી ઘોડાનો અને જમીન આસમાનનો ફેર છે. બરાબર. તમે વિચાર કરો, તમારા વિરુદ્ધ જાણે કંઈ બી પ્રોબ્લેમ આવશે ને ત્યારે તમને ખબર પડશે. કે તમે ખાલી અવાજ ઉઠાવીને જુઓ, નાનાથી લઈને મોટા સુધી તમે ગમે તે વસ્તુનો તમે ખાલી અવાજ ઉઠાવીને જુઓ, તમને તમારા ગમે તે પાર્ટીના સભ્ય હોવાનો તમને અભિમાન હોય કે તમને ફાંકો હોય કે તમને ભગત હોય, એનું અભિમાન તૂટી જશે. બરાબર. ખાલી કંઈ બી મુદ્દે ખાલી હસી મજાકમાં તમે સરકાર વિરુદ્ધ જઈને દેખાડો, તમને ખબર પડે. બરાબર. આપણે તો હાલ એવી સિચ્યુએશન આવી નહીં, કદાચ આ વિડીયો બનાવીને મને આવે કંઈ નક્કી ના કહેવાય, પણ આપણે તો સાચું કહેવાવાળા માણસ નહીં કે કોઈ પાર્ટીનું આપણે નામ લેતા નહીં. બરાબર. પણ હાલ જે રિયાલિટી ચાલી રહી છે ખેડૂતોનું હોય કે ગમે તે રાજ્યમાં અલગ અલગ પ્રોટેસ્ટ થઈ રહ્યા એના વિશે હોય, આપણે કે એના વિશે મેરા હોય તો આપણી એક અલગ ચેનલ છે બેચરસી રાજપૂત ટેક, એની અંદર મેરા હોય તો હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. બરાબર. એમ મેં એક જ વિડીયો બનાવ્યો હોય અને અત્યારે હાલ તો આ પર્સનલ વ્લોગની ચેનલ છે, તો આપણે આમાં શેર કરીએ. ભાવ તો બધા એને જ છે. ખેડૂતની વાત કરું, મોંઘવારી વધી ગઈ છે, ડબલ 3, 4, 5 કે 50 ગણી થઈ ગઈ છે. બરાબર. પણ હાલ રિયાલિટી તમે જુઓ, ભાવ એને જ છે. અડદની વાત કરું, બરાબર, 500 રૂપિયે કદાચ 2 કિલો અડદ આવ્યા. બરાબર. બીજવારની વાત કરું 6000 રૂપિયાનું તો ખાલી બીજવારો જ આવ્યો. બરાબર. હવે ભાવ ના આવે તો શું કરવાનું? ભાવ તો આવે છે. બરાબર. હવે ખર્ચાની વાત કરીએ આપણે, આની અંદર હજુ દવા છાંટવાની થશે અને દવામાં હવે થોડું એક હમણાં કાલ 2 પિક્ચર જોયું, એક ધ ઇન્ડિયા સ્ટોરી, હજુ હમણાં જ રિલીઝ થયું છે આ શુક્રવારે જ. બરાબર. એની અંદર તમે જોજો, પિક્ચરનું આપણે પ્રમોશન નહીં કરતા, પણ આ તો થોડી રિયાલિટી દેખાડી એટલે આપણે થોડુંક વાત કરીએ. એ પિક્ચરમાં એવું કહેવામાં આવ્યું છે કે 5 થી 7 વર્ષની છોકરી હોય એક, બરાબર, એને કેન્સર થાય અને જે એનો બાપ હોય ઇન્ડિયન આર્મીમાં હોય. બરાબર. પછી એને ખબર પડે કે મારી છોકરીને કેન્સર છે. પછી ડૉક્ટરને બધું રિપોર્ટ તપાસે અને ડૉક્ટરને પૂછે કે ભાઈ આને શેના કારણે કેન્સર થયું. પછી એને ખબર પડે કે આપણે જે આની અંદર દવાઓ જે અત્યારની કૃત્રિમ દવાઓ આવે છે એ જે નાખીએ, એકની વાત નથી, આ ખેડૂતની વાત નથી, મારે પોતાની વાત નથી. હું બને ત્યાં સુધી દવા ઓછી જ નાખું. ગઈ વખતે જાણે આપણે જીરું પકવ્યું, વગર દવાએ જીરું પકવ્યું હોય. બરાબર. સમજી લો 6 થી 7000 રૂપિયા તો મારે દાડીએ થયા, પણ તો એ નેદાય નાખ્યું આપણે. પણ દવા મેં શરૂઆતથી છેલ્લે સુધી રાખી જ નહીં. યુરિયા નાખવી પડે અમુક માત્રામાં. બરાબર. પણ એનું અમુક ટાઈમ હોય કે બહુ એટલું બધું વધુ માત્રામાં ના નખાય. આપણે મારે પોરની વાત કરું, મેં જીરામાં 1 રૂપિયાની દવા નાખી નહીં. બરાબર. પછી શું થાય? છોકરીનું મૃત્યુ થાય અને બાપને ખબર પડે, ઇન્ડિયન આર્મીમાં હોય. તમે પિક્ચર જોજો ખાલી, ધ ઇન્ડિયા સ્ટોરી હમણાં જ આવ્યું હોય. બરાબર. પછી એમાં એવું થાય કે બાપને અંદરથી ગિલ્ટી ફીલ થાય કે મારી છોકરી વિરુદ્ધ તો આવું થયું, નાની બાળ છે. બરાબર. પણ બીજા કોઈને આવું ના થવું પડે એટલે એ આવાજ ઉઠાવે છે. બધી જગ્યાએ જાય છે, પોલીસ સ્ટેશને જાય છે, બધે જાય છે અને એ જે કંપનીઓ હોય એ બધું કંપની વિરુદ્ધ FIR કરાવે છે, પણ થતી નહીં. બરાબર. કેમ કે કરોડો રૂપિયાના કૌભાંડ હોય છે, ઉપરથી નીચે લઈને બધાને ખબર જ હોય કે શું ચાલી રહ્યું છે, પણ તોય બધું ચાલે જ છે. પછી ઇત્તેફાક એવો બને છે એ પિક્ચરમાં. બરાબર. આ તો જસ્ટ સ્ટોરી હોય, પણ હવે આપણે આપણા જીવનમાં કેવી રીતના અનુકરણ કરવું એ આપણા ઉપર જાય. પછી ઇત્તેફાક એવો બને કે કોઈ બી કેસ લેતું નહીં. બરાબર. એનો અને છેલ્લે જાણે એને આઈડિયા આવે કે એની જે પત્નીઓ હોય એ પોતે વકીલ હોય, એને ખબર જ હોય કે વકીલ જ છે, પણ ડાયરેક્ટ એ સુપ્રીમ કોર્ટની અંદર આ કોટેશન નાખે છે અને એનો કેસ દાખલ કરાવે છે. સમજી લો ને 10 દિવસ તો કે આના જે અઠવાડિયાના બિલ આવતા હોય કે એની તારીખ આવતી હોય, એમાં મહિનો 2 મહિના તો આની ખાલી સુનાવણી જ થાય કે કોઈ બી કોટેશન કે કોઈ બી આનું દર્જ થતું નહીં. પછી અમુક સ્ટેજ ઉપર જાણે આવી જાય છે આર્યો કેસ, પછી એમને ખબર પડે. એ સ્ટેજ ક્યાંને આવે છે કે જાણે ખબર પડે છે કે આ
છોકરીનું એકચ્યુઅલ જે રિપોર્ટ આપે છે પહેલાં જ આપેલો હોય પણ જાણે ઇન્વેસ્ટિગેશન થાય કે આ બધી નીચેથી લઈને ઉપર સુધી બધી જગ્યાએ કૌભાંડ ચાલી રહ્યું છે. કૌભાંડ એટલે દવાનું હોય કે નકલી શું કહેવાય પેલું જે આવે ને આપણે મટન કે શું કહેવાય માખણ, બરાબર, પછી નકલી દૂધ, એ બધાનો કૌભાંડ અંદર પર્દાફાશ કરે છે. આટલી બધી સબૂત આલે છે. પછી એના ઉપર હાઈકોર્ટના જે વકીલ હોય એ કોટેશન દાખલ કરે છે કે તમે આના વિરુદ્ધ એક્શન, મતલબ આના વિરુદ્ધ સ્ટ્રોંગ એવિડન્સ લાવો અને 60 દિવસનો તમને ટાઈમ આપવામાં આવે. 60 દિવસની અંદર બધા ઇન્વેસ્ટિગેશન કરે છે. નકલી દૂધ કેવી રીતના બને છે, પછી આ દવાથી જ થયું હોય એ કેવી રીતના માત્રામાં પ્રૂફ થાય, બધી રીતના બધું કરવામાં આવ્યું, બરાબર. અને એના વિરુદ્ધમાં પછી એને ઉપરથી ફોન આવે છે જે જ્યાં નોકરી કરતો હોય ભાઈને કે તમે પાછા આવી જાઓ અને તમારી જરૂર 1 વર્ષ થઈ ગયા ને કે તમને ટર્મિનેટ કરી દેવામાં આવે છે. સમજી લો એ હોય સામાન્ય માણસ, બરાબર, નથી કે કરોડપતિ કે નથી અરબોપતિ, સામાન્ય માણસ હોય. એની આખી સ્ટોરી દેખાડવામાં આવી છે કે શું શું થાય છે એના વિશે. મેં કાલ રાતે જ પિક્ચર જોયું આવ્યું. આપણે પિક્ચરને આપણે ઓલા નહીં કહ્યું પ્રમોશન કરતા, બરાબર, પણ આ તો જસ્ટ આપણને રિયાલિટી ખબર પડે, સ્ટોરી. હું આવા જેવા તેવા પિક્ચર જોતો નહીં. આપણે જે એમાંથી શીખવા મળે કે એમાં રિયાલિટી બેઝ હોય એ જ આપણે પિક્ચર જોઈએ. ઘણા લોટ પિક્ચર જોઈએ આપણે, પણ આપણે એના વિશે કંઈ બનાવ્યું નહીં. પણ કાલ મેં એક પિક્ચર જોયું એટલે ખબર પડી કે ઇન્ડિયામાં શું શું ચાલી રહ્યું છે, બરાબર. પછી એને નોકરીમાં રિઝાઇન કરવામાં આવે છે, મતલબ એને કાઢી મૂકવામાં આવે. પછી આ બધું સેટલ થાય અને અંદર કેસ જીતી જાય. છેલ્લે ભાઈ જાણે હાઈકોર્ટના જજ હોય, ઈમાનદાર હોય, એટલે એની સુનાવણીમાં જણાવે છે કે જે આના વિરુદ્ધ થયું છે બધું આ, અને એ કેમિકલ દ્વારા જ થયું છે, બરાબર. પછી રિયાલિટી બેઝ ઉપર આવી રીતના ગ્રાઉન્ડ લેવલમાં જાય છે અને જે એની પત્ની હોય એ બધા સબૂત એકઠા કરે. સબૂતમાં શું હોય કે આવી રીતના જાણે ખેતરમાં આવે એટલે ખેડૂત ઊભો હોય અને ખેડૂતને કહેવામાં આવે કે ભાઈ આ કેવી રીતના તમે ફસલ ઉગાડો. બધી ઇન્ક્વાયરી કરે, ખબર પડે કે આમાં દવાઓ નાખે, દવાની માત્રા વધુ હોય. અને પછી બાજુમાં જે 1 વીઘા જેટલું ખેતર હોય એમાં અલગથી શાકભાજી વાવ્યું હોય. એમાં એ એમ કહેવા માગે કે અમે ઘરના માટે અમે આમાં દવા નહીં નાખતા. એ કે ચમ નહીં નાખતા? તો કે અમે એનું ઉત્પાદન નહીં જોતું, અમારે જુએ છે ખાલી સારું શાકભાજી. એટલે એમાં એવું હોય કે એ જૈવિક જે આપણે આવે, જે લીંબુડી આવે કે જે ગાયનું મૂત્ર આવે, બરાબર, કે જે અલગ અલગ નહીં કહેતા આપણે કૃત્રિમ દવા બનાવતા હોય એના વિશેનું એક જાણવા મળે છે, બરાબર. એટલે એ બધું અંદર કોર્ટમાં પ્રૂફ કરે છે અને છેલ્લે હાઈકોર્ટ એમ કહે છે કે આ બધું ઓકે છે અને જે આના વિરુદ્ધ થયું છે એ કેમિકલથી જ થયું છે, બરાબર. પછી એ સમજી લો એક આપણા ઇન્ડિયામાં એક જ એવું છે રાજ્ય, કેરળ, બરાબર, સૌથી સાક્ષર રાજ્ય છે અને એની અંદર આ દવાઓ બેન છે, આ દવાઓ ચાલતી નહીં, બરાબર. એક સમજી લો ને 1% નહીં ચાલતી કેરળની અંદર, કૃત્રિમ દવાઓ નહીં ચાલતી. પછી હાઈકોર્ટ એમ કહે કે આમાંની અંદર જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એની માત્રા નૈવિક પ્રમાણમાં કરવામાં આવે, ઓછા પ્રમાણમાં કરવામાં આવે. પછી કંટ્રોલ આવ્યું છે. હાલ આપણે જે દવા આની અંદર નાખીએ એ તમને લાગતું હશે કે આડઅસર નહીં કરતી, પણ આ આડઅસર કરે જ છે, પણ લાંબા ગાળે કરે, અત્યારે નહીં, બરાબર. એટલે છેલ્લે પછી એને અંદર જોઈન કરાયેલી છે ઇન્ડિયન આર્મીમાં, એટલે થોડું બધું કમ્પ્લીટ થઈ જાય. પણ છોકરી તો ના આવીને પાછી, બરાબર. એટલે એવું વસ્તુ છે, બરાબર. એટલે આપણે કોઈના વિરુદ્ધમાં નહીં, પણ જાણે તમારી જાત ઉપર આવશે ને ત્યારે ખબર પડશે, બરાબર. હજુ તો બહુ ડિટેલમાં માહિતી આપણે આલવી નહીં ને કે અમુક પર્દાફાશ થઈ જાય, બરાબર, કે આપણે કોઈનું કંઈ આપણે કહેવું જ નહીં. જે ચાલે એમ ચાલવા દો તો ચાલે, બરાબર. બાકી જો તમે કોઈના વિરુદ્ધ જઈને દેખાડજો, પોલિટિકલ પાર્ટી હોય કે ગમે તે હોય, તમને તમારો ફાંકો છૂટી જાય. ભલે તમે કોઈ બી પાર્ટીના તમે હોય તો તમને ખબર પડી જાય, બરાબર. બાકી તમે એકદમ વિરુદ્ધ જઈને દેખાડો. હાલ જે જંતર મંતરમાં ચાલી રહ્યું છે એ તમને ખબર પડે કે ઇન્ડિયન આપણા સ્ટુડન્ટો જ છે, બરાબર. એટલે એ રહે કે કોઈ આતંકવાદી નહીં, કોઈ નહીં, પણ તો એ સાજિશ કરવામાં આવી છે બધી રીતના કે આ આતંકવાદી હોય ને આમ હેમ, બરાબર. બીજું કંઈ માગતા નહીં. શું માગે કે ભાઈ એક કમ્પ્લીટ આપણી પરીક્ષા થાય અને ખબર પડે, બરાબર. બાકી જેમ ચાલે એમ ચાલવા તો વાંધો નહીં. બાકી તમે એકદમ અવાજ ઉઠાઈને જુઓ તો તમને ખબર પડે, બરાબર. બસ હવે આટલું જ હતું. ભગવાનના ભરોસે ખેતીમાં જવાનું સારું હોય, જોઈ શકો છો કે ગાડો આ રીતના હે, બરાબર. એક ધારા હે, વાંધો આવ્યો નહીં. બાકી હજી કહું તમને, હું કોઈ બી પાર્ટીને આપણે સપોર્ટ કરતા નહીં કે કોઈને આપણે તલવાર ચાટતા નહીં. આપણા તરફથી કોઈનું ખોટું ના થવું પડે.
અને હા મેં ખોટું થતું હોય તો આપણે ચૂપ રહેવાનું થતું નથી, બરાબર. ખોટું એટલે હાવ ખોટી રીતે શારીરિક શોષણ કે માનસિક શોષણ. માનસિક શોષણ વિશે તમને એક બીજી રીતના એક વિડીયો બનાવશું આપણે, કે કેવી રીતના તમારા માઇન્ડને ડાયવર્ટ કરવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓએ કેવી રીતે સુસાઇડ કર્યા, બરાબર. કોઈ બી કમજોર દિલ ના હોય, પણ એવી સિચ્યુએશન પેદા કરવામાં આવે કે એ તમે કમજોર થઈ જાઓ અને છેલ્લે, બરાબર, અમુક સિચ્યુએશન એવી હોય કે તમારે છેલ્લો રસ્તો એ જ અપનાવવો પડે, બરાબર. ઘણી જગ્યાએ ઘણાને એવું થતું જ હોય, એના વિશે આપણે અલગથી માહિતી આપશું. બસ હાલ તો આટલું જ છે. જો આ વ્લોગ તમને સપોર્ટ લાગ્યો હોય, સુપર લાગ્યો હોય કે ભાઈ કે સ્ક્રિપ્ટ નહીં આપણા હાથમાં, મારા હાથમાં ખાલી છત્રી છે, બરાબર, તો તમને એવું લાગ્યું હોય કે ભાઈ ના આના વિશે થોડું સારું છે, કંઈક જણાવવા જેવું હોય, તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને શેર કરતા રહેજો, બરાબર. અલગ અલગ વ્લોગ આવતા રહેશે. પણ હવે કોઈ બી પાર્ટી હોય એના વિરુદ્ધ જાઓ તમે, થોડું ઘણું પ્રોબ્લેમ થાય. રાજસ્થાનની વાત કરું, હમણાંની જ વાત કરું, બરાબર. એક ભાઈએ ઓનલાઈન વિડીયો બનાવ્યો હતો સરકાર વિરુદ્ધ, કે શું શું ચાલી રહ્યું છે એના વિશે. તો એ ભાઈને ઓનલાઈન જ FIR કરવામાં આવી અને એને બોલાવવામાં આવ્યો કે ભાઈ આવો પોલીસ સ્ટેશન, હવે તમારું સ્વાગત છે. અને એના ધક્કા ચાલુ થઈ ગયા, બરાબર. એટલે આપણે એવું કંઈ કરવાનું થતું નહીં કે કોઈનું ટાર્ગેટ રાખીને નામ લેવાનું થતું નહીં, બરાબર. ખોટું પ્રોબ્લેમ આવી જાય અને આપણે બિયાતા નહીં. પણ આપણે શું હોય ખબર, એકના એક છોકરા હોય કે એકના એક આપણે ગમે તે હોય, એટલે થોડો પ્રોબ્લેમ આવી જાય, બરાબર. ફેમિલીનું થોડું વિચારવું પડે. બાકી તો ઇન્ક્વાયરી આપણે કરીને એટલી બધી બેઠા છીએ ને કે વાત જ મૂકી દો, બરાબર. બાકી તો હવે કશું કહેવું નહીં. જય માતાજી. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, બન્યા રહેજો વ્લોગમાં, બરાબર. સપોર્ટ કરતા રહેજો.